હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 10 માં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ફંક્શન એટલે કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે જેકપોટ ટોપિક. કારણ 9 માર્ક્સમાં પૂછાતો અંગ્રેજી ગ્રામરમાં સૌથી મહત્વનો મુદ્દો અને સૌથી વધારે વેઇટેજ ધરાવતો મુદ્દો. તો આ 9 માંથી 9 માર્ક્સ તમે આરામથી મેળવી શકો એના માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે મસ્ત મજાનું આયોજન કરેલું છે. યસ, આ રિસ્પોન્સ વાળા ફંક્શન જે 3 માર્ક્સમાં પૂછાય છે, એમસીક્યુ વાળા ફંક્શન, એમાં પણ તમે જે વર્ષોથી વિશ્વાસ ધરાવો છો, નવનીત પ્રકાશન. યસ, તમને બધાને ખબર છે, જેણે તમારા માટે પહેલી પરીક્ષાને ધ્યાનમાં લઈને તમારી અંદર એક સારા લેવલનો કોન્ફિડન્સ આવે એવા હેતુથી મસ્ત મજાનું પ્રકાશન બહાર પાડેલું છે. તમે ખાસ કોન્ટેક્ટ કરી શકો છો. હમણાં જ હું તમને નંબર આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 માંથી 3 માર્ક્સ તમે રિસ્પોન્સમાં આરામથી તો લઈ શકો છો, પણ ઓશિયન કોચિંગ ક્લાસીસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ફંક્શનમાં 9 માંથી 9 માર્ક્સ લઈ લે એના માટે તડામાર તૈયારી કરી લેવાની છે. યસ, પણ એની પહેલા સ્ક્રીન પર તમને ડિટેલ્સ દેખાય છે. આ ડિટેલ્સની મદદથી તમે ઘર બેઠા મસ્ત મજાનું નવનીતનું પ્રકાશન મેળવી શકો છો. નવનીતનું પ્રકાશન કેટલું મહત્વનું છે એ મારે તમને લગભગ ડિટેલમાં કહેવાની જરૂર નથી, કારણ તમે વર્ષોથી આ પ્રકાશન સાથે જોડાયેલા છો, હે ને? તો સ્ટાર્ટ કરીએ આજના રિસ્પોન્સ વાળા ફંક્શન. ચલો, તો તમને બધાને ખબર છે, રિસ્પોન્સમાં બે વ્યક્તિ વાત કરતા હોય છે અને તમને 4 ઓપ્શન આપેલા હોય છે. બહુ આસાન મુદ્દા હોય છે. તમને જે કાઉસમાં ફંક્શન આપેલું હોય છે એ ફંક્શનની નાની એવી માહિતી ખબર હોય, કીવર્ડ ખબર હોય, એટલે તમે આરામથી જવાબ મેળવી શકો. તો મને અહીંયા દેખાય છે રિક્વેસ્ટ. ઓન ધ સ્પોટ વિનંતી દર્શાવતું વાક્ય યાદ કરો. તો પ્લીઝ થી શરૂઆત થઈ શકે, કાઇન્ડલી થી શરૂઆત થઈ શકે, કુડ થી વાક્ય પ્રશ્નાર્થ વાળું હોઈ શકે, વુડ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોઈ શકે. તો આ 4 ઓપ્શનમાં મને પહેલા ઓપ્શનમાં કુડ વાળું પ્રશ્નાર્થ વાક્ય દેખાય છે, એટલે ઓપ્શન એ જવાબ બનશે. તમે પ્રેઝન્ટેશન જોઈ શકો છો. તમને મજા આવે, તમને સમજાય એવું ડિઝાઇન થયેલું છે. તો ખાસ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ પ્રકારનો મુદ્દો આવે એટલે તમને ફંક્શનને આધારે કીવર્ડ પહેલા ક્લિક થવા જોઈએ. એ કીવર્ડ વાળા ઓપ્શન 4 માંથી જો એક કરતા વધારે ઓપ્શનમાં હોય તો તમારે વાક્ય રચનામાં જવાનું છે. તો ચાલો વન બાય વન સોલ્વ કરતા જઈએ. બીજું, મિસ્ટર શર્મા અને મિસિસ શર્મા વચ્ચેનો વાર્તાલાપ. વોટ આર યુ પ્લાન્સ ફોર સન્ડે? તો મિસિસ શર્મા કહે છે ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ પ્રમાણે, ફ્યુચર એક્શન પ્રમાણે. ફ્યુચરની વાત છે એટલે એક વાત પાકી, ભવિષ્યકાળનું કંઈક ઉલ્લેખ આવશે. તો મને પહેલા ઓપ્શનમાં કોઈ ભવિષ્યકાળનો ઉલ્લેખ દેખાતો નથી, બીજા ઓપ્શનમાં પણ દેખાતો નથી, ત્રીજા ઓપ્શનમાં મને વિલ બી ગોઈંગ દેખાય છે, ચાલુ ભવિષ્યકાળ, અને ઓપ્શન ડી માં પણ કંઈ દેખાતું નથી. મતલબ જવાબ ઓપ્શન સી. બાકીના ઓપ્શન શું કામ નહીં, તમે એ પણ વેરીફાઈ કરી શકો છો. અને એક્ઝામમાં તમારો જવાબ સાચો છે કે નહીં એના માટે તમારે શું કરવાનું, જે જવાબ તમે સિલેક્ટ કરેલો છે એને અહીંયા મૂકી જવું અને આખો વાર્તાલાપ બનાવો. પરફેક્ટ સેટ થશે એટલે જવાબ તમારો સાચો. ઓકે, આવી રીતે કામકાજ કરી શકો. નેક્સ્ટ, આસ્થા અને નરેશ વચ્ચેનો વાર્તાલાપ. વેર ઇઝ અયોધ્યા? અયોધ્યા ક્યાં છે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ચલો, સ્થળનું વર્ણન કરતું વાક્ય નરેશ માટે લખવાનું છે. તો અયોધ્યા ઇઝ અ સ્મોલ ટાઉન. It is in UP. Ayodhya, which is known for the Ram temple, is in Uttar Pradesh. Perfect place નું વર્ણન થાય એવી મને નિશાની અહીંયા દેખાય છે, which. Yes, which વસ્તુનું, સ્થળનું વર્ણન કરવા બંને માટે વપરાય છે. તો અહીંયા સ્થળની વાત છે અને તમને ઓપ્શન સી માં which આપેલું પણ છે. નેક્સ્ટ, આગળ વધીએ. પેસેન્જર અને ક્લાર્ક વચ્ચેનો વાર્તાલાપ. ઇન્ક્વાયરી એઝ અ નેચર. ઇન્ક્વાયરી એઝ નેચર અને સીકિંગ ઇન્ફોર્મેશન બંને નામના મતલબ સમાન છે, માહિતી મેળવવાની છે. હવે અહીંયા તમને જવાબમાં ઓલરેડી 30 મિનિટ આપેલું છે, સમય આપેલો છે, એટલે કોમન સેન્સ થવી જોઈએ કે સવાલ જ્યારે સમયની વાત આવે ત્યારે વેન થી જ પૂછાય. તો હવે અહીંયા 4 ઓપ્શનમાંથી મને એક જ ઓપ્શનમાં વેન દેખાય છે, ઓપ્શન ડી. ઘણીવાર ઘણા બધા વિદ્યાર્થીઓ એટલા મસ્ત લેવલની તૈયારી કરતા હોય છે કે માત્ર ફંક્શનનું નામ જોવે ને ત્યાં એને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એવા લેવલની તમારે પણ મહેનત કરી લેવાની. યસ. ત્યારબાદ રીતા અને મનીષ વચ્ચેનો વાર્તાલાપ. હુ ઇઝ દિયા? ડિસ્ક્રાઇબિંગ પર્સન. ચલો, પર્સન આવે એટલે તમારા ધ્યાનમાં 3 કીવર્ડ આવવા જોઈએ, વુ, વુમ અને વુઝ. જુઓ તો ક્યાં ક્યાં દેખાય છે? અરે વાહ, પહેલા વાક્યમાં જ દેખાઈ ગયું, ખતમ કહાની. યસ, ઓપ્શન એ. વિશેષણથી પણ વર્ણન થઈ શકે અને હુ, હુમ અને હુઝની મદદથી પણ વર્ણન થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે આવી રીતે મજાના એનિમેશનની મદદથી રિવિઝન કરવા માંગતા હોય, કન્સેપ્ટ ક્લિયર કરવા માંગતા હોય, અંગ્રેજી ગ્રામરનું ટેન્શન ખતમ કરવા માંગતા હોય તો સ્ક્રીન પર તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે. તમે એ કોન્ટેક્ટ નંબરની મદદથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને રેગ્યુલર લેક્ચરના અપડેટ મેળવી શકો છો. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન.
સ્ટુડન્ટ અને ટીચર વચ્ચેનો વાર્તાલાપ, સીકિંગ ઇન્ફોર્મેશન, સીકિંગ પરમિશન, સોરી. તો જવાબ ટીચર આપે છે યસ યુ મે. તો કેવી રીતે સવાલ પૂછશે, પરમિશન માંગશે કે જવાબ સેટ થશે? તો બધાને ખબર છે, તમે સ્કૂલમાં આ પ્રકારની પરમિશન માંગતા જ હોય છો. મે આઈ કમ ઇન સર? તો મે અને કેન ની મદદથી તમે પરમિશન મેળવી શકો છો. ઓપ્શન સી જવાબ બનશે. નેક્સ્ટ 7, ફાધર અને મધર વચ્ચેનો વાર્તાલાપ. વોટ ઇઝ રચના ડુઈંગ નાઉ? શોવિંગ એક્શન, એક્શન દર્શાવવાની છે અને જનરલી એક્શન કાળવાળી વાક્ય રચનાથી દર્શાવાય. ચલો જોઈએ. સવાલ અહીંયા ચાલુ વર્તમાન કાળથી છે એટલે જવાબ ચાલુ વર્તમાન કાળથી બનાવવો વધારે સુટેબલ છે, જે મને અહીંયા દેખાય છે. રચના શું કરી રહી છે? તે પિક્ચર દોરી રહી છે, ચિત્ર દોરી રહી છે. ભાષાંતર તમે સેટ કરશો ને તોય તમને જવાબ મળી જશે. નેક્સ્ટ 8, તરુણ અને નિશા. વિચ બુક આર યુ રીડિંગ? ડિસ્ક્રાઇબિંગ થિંગ. ચલો, વસ્તુનું વર્ણન. તો મને અહીંયા ઓલરેડી કીવર્ડ આપી દીધો. યાદ રાખજો, વિચ સ્થળનું વર્ણન કરવા માટે પણ વપરાય છે અને વિચ વસ્તુનું વર્ણન કરવા માટે પણ વપરાય છે. તો મને ચારેય ઓપ્શનમાંથી એક જ ઓપ્શનમાં હિન્ટ દેખાય છે. અને વિદ્યાર્થી મિત્રો, ફંક્શનમાં 9 માંથી 9 લાવવા બહુ આસાન છે. જેના માટે તમને ફંક્શનના નામ પ્રમાણે આવા કીવર્ડ ખબર હોવા જોઈએ. તમને એમ થાય કે અમારે એક જ વિડીયોની મદદથી બધા જ ફંક્શનના કીવર્ડ પાકા કરવા હોય તો છે, એક વિડીયો આપણે બનાવેલો છે, જેના માટે ખાસ કોન્ટેક્ટ કરીને લિંક મેળવી લેજો. તમને 100% ફંક્શનમાં 9 માંથી 9 માર્ક્સ આવશે એવો કોન્ફિડન્સ આવી જશે, એની જવાબદારી મારી. તો ખાસ તમે કોન્ટેક્ટ નંબર કરીને વિગત મેળવી શકો છો. નેક્સ્ટ 9th, જય અને મનોજ વચ્ચેનો વાર્તાલાપ. શોવિંગ કન્ડિશન. કન્ડિશન એટલે શરત. શરત સાંભળીને તમને બે કીવર્ડ મગજમાં ક્લિક થવા જોઈએ, ઇફ અને અનલેસ. હવે ચારેયમાંથી જુઓ તો કીવર્ડ દેખાય છે ઓપ્શન ડી માં, ઇફ. પૂરું. 10મા ધોરણમાં બહુ જ આસાન પૂછાય છે ફંક્શન. માત્ર તમને કીવર્ડ ખબર હોય ને તોય તમને આવડી જાય એટલા આસાન ઈઝી લેવલના ફંક્શન રાખેલા હોય છે. ખાસ એ વિડીયો જોઈ લેજો. યસ. 10મો સવાલ, કિરણ અને અમન વચ્ચેનો વાર્તાલાપ. એક્સપ્રેસિંગ નેસેસિટી મતલબ ફરજિયાતપણું. મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, આ ટાઈપની કંઈક વાત હોવી જોઈએ. યસ. તો પહેલામાં કોઈ નિશાની નથી, બીજામાં છે હેવ ટુ સાથે V1 મળી ગયું, બાકી ક્યાંય નિશાની દેખાતી નથી. તો હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, મસ્ટ, આ બધું તમારું ફરજિયાતપણું દર્શાવે. તો તમારે નેસેસિટી માટે આ ઓપ્શન આવશે. ક્લિયર? હવે તમને એમ થાય કે આવી રીતે આસાન મેથડથી અમારે ભણવું હોય ઘર બેઠા, તો એના માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે મસ્ત મજાનો મોકો આપેલો છે. યસ, બ્રહ્માસ્ત્ર, એક એવી સિરીઝ જેની મદદથી તમે લાઈવ લેક્ચરની મદદથી ભણી શકશો. એ લેક્ચર તમને રેકોર્ડેડ ફોર્મેટમાં પણ મળશે. અને સૌથી મજાની વાત, તમારે જે વાંચવા માટે મટીરિયલ માટે અલગથી ખર્ચ કરવો પડતો હોય છે, નિયર અબાઉટ લગભગ બધા લોકો 200 રૂપિયાની આસપાસ ખર્ચો કરતા હોય છે, એ બધું વાંચવાનું મટીરિયલ પણ તમને આ કોર્સમાં મળી જશે. એ પણ કલરફુલ ડિઝાઇન વાળી PDF સાથે તમને 100% વાંચવાની મજા આવશે. તમે બીજા બધા ફાયદા વાંચી શકો છો. આ બધા ફાયદા સાથે એક મસ્ત મજાનો કોર્સ ડિઝાઇન કરેલો છે, ફૂલ્લી રિવિઝન બેચ છે અને માત્ર 299 પ્રાઇસ છે. તો જેમ બને એમ જલ્દીથી તમે આ વિડીયોની મદદથી જોડાઈ શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે એક એક ટોપિકના ડેમો ખાસ જોઈ શકો છો. તમને ડેમો જોઈને વાંચવાની ઈચ્છા થશે એટલે માર્ક્સ લાવવાની ઈચ્છા થશે. એટલું મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે આખો કોર્સ ડિઝાઇન કરેલો છે. તો ખાસ સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને એટલીસ્ટ માહિતી તો મેળવી જ લેજો. ચલો નેક્સ્ટ, ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનો વાર્તાલાપ. સોલ્વિંગ રીઝન અને રિઝલ્ટ. રીઝન અને રિઝલ્ટ આવે એટલે બીકોઝ તમારા મગજમાં આવશે કારણમાં, અને રિઝલ્ટમાં મગજમાં આવશે સો અને ધેરફોર. તો આ ત્રણમાંથી કોઈ પણ એક કીવર્ડ દેખાવું જોઈએ, જે મને ઓપ્શન બી માં દેખાય છે. યસ, બી. નેક્સ્ટ જોઈએ 12th. ચલો, રવિ અને રાહી વચ્ચેનો વાર્તાલાપ. સીકિંગ ઇન્ફોર્મેશન. સીકિંગ ઇન્ફોર્મેશન અને ઇન્ક્વાયરી એઝ નેચર બંનેના મતલબ સેમ, માહિતી મેળવવા માટે. તો પ્રશ્નાર્થ વાક્ય આવશે. મને અહીંયા રાહીના જવાબમાં ટુ ધ માર્કેટ દેખાય છે, મતલબ સ્થળની વાત છે, અને સ્થળની વાત આવે એટલે જવાબ વેર વાળો જ આવે. હે ને? નેક્સ્ટ 13. ચલો, રાજ અને પ્રિયા વચ્ચેનો વાર્તાલાપ. વાય ડીડ યુ કમ લેટ? સોવિંગ રીઝન, કારણ આવે એટલે બીકોઝ, એઝ અને સિન્સ વાળો મુદ્દો જોવાનો. યસ. તો મને અહીંયા નિશાની એક જ માં દેખાય છે, ઓપ્શન ડી. જો કેટલું આસાન છે. ખાલી એવા નાના નાના હું કીવર્ડ જોઉં છું, ફંક્શનના નામ જોઉં છું, તરત જવાબ સિલેક્ટ કરું છું. તમારે આવી રીતે જ કામકાજ કરવાનું છે. એટલા માટે જ એક જ વિડીયોમાં બધા જ ફંક્શન કવર થઈ જાય એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. ચલો નેક્સ્ટ 14. તરુણ અને વરુણ. વોટ ડુ યુ થિંક? એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી મતલબ શક્યતા, સંભાવના, અને શક્યતા સંભાવના માટે મોડલ ઓક્સિલરી મે માઇટ નો ઉપયોગ થાય. તો જુઓ તો આમાં મે માઇટ ક્યાં આપેલું છે? અહીંયા છે.
બસ આવા જ કામકાજ કરવાના છે, આવા જ નાના મોટા કામકાજ કરવાના છે. યસ. નેક્સ્ટ, અમર અને જય વચ્ચેનો વાર્તાલાપ. સે સમથિંગ એડવાઇસ. ચલો એડવાઇસ આવે એટલે સલાહ સૂચન, જેમાં શુડ આવી શકે અને ઓટ ટુ આવી શકે. યસ, જોઈએ શુડ અને ઓટ ટુ ક્યાં દેખાય છે. અહીંયા દેખાય જો ઓટ ટુ, ઓપ્શન સી. બસ આવી રીતે સોલ્વ કરવાના છે. અને હા, ઓશિયન કોચિંગ ક્લાસીસમાં માત્ર તમને આ એક જ વિડીયો નહીં, તમને ઘણા બધા વિડીયો મળશે. પૂરું તમને સોલ્યુશન મળવાનું છે, તો એક પણ સેશન મિસ ના કરતા. તો આશા રાખું તમને ક્લિયર કટ ફંક્શનને લગતા એપ્રોપ્રિએટ રિસ્પોન્સમાં કોન્ફિડન્સ આવી ગયો છે. આવી રીતે નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું અને તમારો કોન્ફિડન્સ વધારતા રહીશું. થેન્ક યુ.